તો હાલો વાલા આજ આપણે આવી ગયા છીએ મસ્ત મજાની પાઉંભાજી લઈને. તો જો આ બધું આપણે શાક સુધારી લીધું છે, જેમ કે બટેટા, વટાણા, દૂધી, ફ્લાવર, જે જડે એ સબ્જી લઈ લેવાની વાલા. અને આ મેળ દીધું કુકર ને એમાં નાખી દીધું બધી સબ્જી મિક્સમાં, અને આ નાખી દીધી હળદર, અને એમાં નાખી દેવાનું છે મીઠું વાલા. જો મીઠું નખાઈ ગયું છે હાઈ ક્લાસ મજાનું, અને હળદર થોડીક જાજી નાખજો એટલે કલર મસ્ત પકડે ભાજી. અને આ કુકર કરી દીધું બંને. આ શાક બફાઈ ગયું છે, અને હવે આપણે એને ક્રશ કરી લઈએ. અને એ પાછું હાથેથી કરવાનું છે વાલા. તો ચીપી નાખો ભાજીને મસ્ત મજાની. અને આ ચીપાઈ ગઈ છે હાઈ ક્લાસ મજાની ભાજી વાલા. તો જો ભાજી ચીપાઈ ગઈ, અને આ હવે આપણે મૂકી દીધું કઢાઈ, એટલે એમાં નાખી દીધું તેલ થોડુંક જાજુ લેવાનું છે વાલા. અને એમાં નાખી દીધી હિંગ, જીરું, અને તડકો મસ્ત દઈ દીધું છે. અને આ નાખી દીધી ઝીણી સમારેલી ડુંગળી વાલા. ડુંગળી નાખતા ભૂલતા નહીં, નકર સ્વાદ જરી કઈ સારો ન આવે. ને આ મસ્ત મજાનું મિક્સ કરી લીધી છે, અને એમાં નાખી દીધી આદુ લસણ ને મરચાંની પેસ્ટ વાલા. ને 12 જેવી ભાજી બને હો. અને આ ઝીણા સમારેલા ટમેટા. તો જો ટમેટા નાખી દીધા છે. હવે એને પાછું મિક્સ અને મિક્સ કરી લ્યો. અને આ નાખ્યું મીઠું, આ નાખ્યો ગરમ મસાલો, આ નાખી ચટણી, ને આ નાખ્યું ધાણા જીરું વાલા. તો જો મસાલો નખાઈ ગયો છે. આ પાછું આપણે ધાણા જીરું હળદર નાખી દી થોડુંક ઓછું ન લાગવું જોઈએ. અને આ નાખ્યો પાઉંભાજીનો મસાલો વાલા. અને નવા હોય ચેનલમાં તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વાલા. ને હવે પાછી આપણે મિક્સ કરી નાખવી. અને જોવા મસ્ત થઈ ગયું. અને આ નાખી દીધી આપણે છુંદેલી ભાજી. છાટા ઉડા ધમધમાટી હો. બાકી આઘા રહીને જરાક બનાવજો. અને જો આ બનવા માંડી મસ્ત મજાની ભાજી. આ નાખી દીધો લીંબુનો રસ વાલા. ચકાટ. ને હવે આપણે એની ઉપર નાખી દેવું મસ્ત મજાની ધાણા ભાજી. તો જો તૈયાર થઈ ગઈ ને મસ્ત મજાની પાઉની